હેલો, તો કેમ છો ગુજરાતી ફેમિલી? આજે અમે જઈ રહ્યા છે કડી મેલડી માતાના દર્શન કરવા માટે. હું અને મારો ફ્રેન્ડ જયેશ. તો અમે જે પલ્લેટથી નીકળ્યા છીએ, હજુ વડુ પકવા આવ્યા છીએ, તો તમને મળીએ આગળ. તો કેમ છો ગુજરાતી ફેમિલી? હવે અમે અહીંયા 3 કિલોમીટર કાપી નાખ્યું છે. અમે અહીંયા વડુ ગામમાં પહોંચે છીએ. અમારા દિલીપભાઈ અમારા માટે ચા અને નાસ્તો લઈને આગળ આવ્યા હતા. એ એક્ટિવા લઈને આગળ અમારા અંગાત ચાલે છે. તો અમને મળીએ હવે આગળ. તો દિલીપભાઈ ચા નાસ્તો લઈને આવ્યા હતા. તો અમે અહીંયા તમે પાછળ દેખશો એ હોટલે બેસીને ચા નાસ્તો કરી દીધો છે. હવે અમે અહીંથી નીકળીએ છીએ. હવે તમને આગળ રસ્તામાં મળીએ ઘુમાસણ. તો ફેમિલી અમે અહીંયા અત્યારે ઘુમાસણ ગામે પહોંચી ગયા છીએ. વડુથી લઈને ઘુમાસણનો અમારો 5 કિલોમીટરનો રસ્તો કપાઈ ગયો છે. હું તમને થોડું ઘુમાસણ ગામ બતાવી દઉં. અને આપણા દિલીપભાઈ તમે જુઓ છો તે અમારી સાથે સાથે છે. પાણીની વ્યવસ્થા લઈને અમારી સાથે ચાલે છે. તો મિત્રો ફાઇનલી અમે નંદાસન હાઈવે ચોકડી પર પહોંચી ગયા છીએ. એક પાર્લર છે, ત્યાં અમે ચા પીવા ઊભા રહ્યા છીએ. તો તમને હાઈવે બતાવી દઉં. તો ગુજરાતી ફેમિલી ફાઇનલી અમે 15 કિલોમીટર કાપી નાખ્યું છે. હજુ 10 કિલોમીટર કડી છે. હું તમને કડીનું બોર્ડ બતાવી દઉં. જયેશભાઈ આગે જઈ રહ્યા છે અને આગળ અમારા સેવા કેન્દ્રવાળા માણસ દિલીપભાઈ તે અમારા માટે પાણીની વ્યવસ્થા કરીને આગળ અમારા જોડે ઊભા રહ્યા છે. અમારી એવી કહેવાય કે ઘણી બધી મદદ કરે છે દિલીપભાઈ. સેવા માટે હાજર છે. એમને જોઈ શકો છો તમે. ફાઇનલી ગાઈસ અમે ઊંટવા ચોકડી પહોંચી ગયા છે. હવે થોડી ભૂખ લાગી હતી તો અમે હોટલ ઊભા રહ્યા છે. તો ફાઇનલી અમે હવે કડી પહોંચવા આવ્યા છીએ. આટલાથી કડી 2 કિલોમીટર છે. અને અહીંયા અમે એક સારું એવું ફોટા પાડવા માટે લોકેશન સારું છે, એટલે ત્યાં ઊભા રહ્યા છે અમે ફોટા અને વિડીયો બનાવવા માટે. તો મળીએ હવે સીધા તમને મંદિરે. તો ફાઇનલી મિત્રો અમે કડી ગામમાં પહોંચી ગયા છે. આટલાથી બસ અડધો મિલ જ મંદિર દૂર છે. આ કડી ગામ છે. હું તમને દેખાડું છું. તો મિત્રો અમે કમ્પ્લીટ મંદિરના સામે આવ્યા છીએ. અમારા સામે બિલકુલ સામે માતાજીનું મંદિર દેખાય છે. તો અમે બતાવીએ તમને.
માતાજીના મેન ગેટે પહોંચી ગયા છીએ. તમને મંદિરનો મેન ગેટ બતાવો. અહીંયાથી મંદિરમાં પ્રવેશ કરવાનો. પબ્લિક પણ જોઈ શકો છો. અહીંયા એક ગ્રાઉન્ડ પણ છે. પેલા સામે માતાજી બેઠા છે 7મા માળે. દુખાવા માટે દવા પણ મળે છે અહીંયા. તો અમે મંદિરમાં એન્ટર થઈ રહ્યા છે. તો હું તમને માતાજીના દર્શન કરાવું. તો અમે ફાઇનલી જે મેરડી માતા જે નીચે મંદિર છે એમના દર્શન કરી લીધા. હવે અમે જઈએ છીએ ઉપર 7મા માળે. તો તમને માતાજીના દર્શન કરાવીએ. મિત્રો આવ્યા છે. પાછળ આખો પાઠ નહીં બનાવો. તો ફાઇનલી અહીંયા એવું કહેવાય છે કે કડીના જે 7મું માળ મેરડી માતાનું મંદિર છે ત્યાં આપણે ચડીને જોઈએ તો આખું કડી ગામ દેખાય છે. તો અમે તમને ઉપર જઈને બતાવીએ. આવી એનો વાંધો નહીં ચાલે બરાબર. તો ફાઇનલી અમે મેરડી માતાના દર્શન કરીને નીચે આવી ગયા છીએ. તો હું તમને નીચેથી એક મસ્ત માતાજીના મંદિરનો એક વ્યૂ બતાવું.
તો અહીંયા અમારો વિડીયો પૂરું થાય છે. હવે મળીશું તમને નેક્સ્ટ વિડીયોમાં.